માથે ગોરા તું ભાર. હાલ તો ભૂંગાજી મહારાજમાંથી બોલ કે તારે હારું હારું ખાવું છે એટલે આવી જશે. આ તો રમત છે, આ કઈ હાચુકલું થોડી છે. પેલા બોલીને તો જો. હરી, મને કઈ ગળ્યું ખાવાનું મન થયું છે. અરે બાપા કે છે કે અમે જે બોલીએ એ તમને સંભળાય. અમારો હાથ તમારા સુધી પૂગી જાય. તો હરી સાંભળો ને, સુરાને હારું હારું ખાવાનું મન થયું છે તો તમે અમારે ત્યાં ખાવાનું મોકલી દો ને. અવશ્ય બાળક. ગોરા અને સુરા હાટુ જલેબી. આજો. આ અમારા હાટુ હાસ તો ને વળી, આ ગરમ ગરમ જલેબી તમારા હાટુ. અમે છે ને રસ્તામાં ગરમ ગરમ જલેબીની રેકડી ભાડી, તે અમને થયું થોડા કાવડિયા તો પડ્યા છે, તે હાલો તારે સુરા ને ગોરા હાટુ ગરમ ગરમ જલેબી લેતા જઈએ. તે અડધે રસ્તેથી જ પાછા આવ્યા તમારા હાટુ જલેબી લઈને. ખા બેટા. હા, જોયું સુરા, હરી મારી વાત સાંભળી. હરી હાથ સાંભળે છે. અલે લે 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 દેવી, આ ગોરાએ છે ને હરે હરે વાત કરી બોલો, અને હરીએ ગોરાની વાત સાંભળી. તે ગોરા બહુ પુણ્યનું કામ કર્યું હો તે તો. હવે નથી રેવાતું. વાટ જોઈને આખું ને મન બે થાયકા. માતા કાકા, તમે હું કામ રહ્યો છો? મેં ને સુરાએ તમને આપ્યા વગર એકલા એકલા જલેબી ખાધી એટલે તમે રડો છો? ગોરા, તું એવું શું પૂછે છે? કોઈ જલેબી હાટું રડે? તો માથા કાકા હું કામ રડે છે? કયો ને કાકા, તમે હું કામ રડો છો? મારા જીવનમાંથી મીઠા જતી રહી છે ગોરા. જોયું ને, મેં કીધું તું ને, એ જલેબી હાટું જ રડે છે. ગોરા, જલેબી તો જીભની મીઠાશ આપે, એ જીવનની મીઠાશની વાત કરે છે. જીવનની મીઠાશ એનાથી મળે? ગોરા બેટા, જીભ પર મીઠાઈ મૂકીને તો જીભ મીઠી થાય. હૈયામાં કોઈ અંગતની યાદ મૂકીને તો જીવન મીઠું થાય. કાકા, શું થયું? કાક બોલશો ને તો ઉકેલ મળશે. શું થયું બોલો? ઉકેલ તો ગૂંચનું હોય, મારું હૈયું તો હિપકે ચડ્યું છે. હૈયાને હિપકાય છે ને એ સમી જાય, પણ તમારા આંખોના ચોમાસાનું કારણ તો કયો? કારણ મારો દીકરો અને નિવારણ તમારો હરી. હરી તો હંધાઈનો છે કાકા, મૂંઝવણ તો કયો? ભગત, આ મૂંઝવણ તમારાથી ક્યાં અજાણી છે? મારો દીકરો મારે પાસે નથી રહેતો, હું અહીંયા અને નગરમાં રહે છે. અઠાણા સુધી એની યાદોમાં જીવી લીધું, પણ હવે એના વગર નથી રહેવાતું ભગત, નથી જીવાતું. ના ખોરડું ખાવા તોડે છે, રાત દી મન ને આંખો એની વાડ જોવે છે. બસ માધા કાકા, આટલો જ હવાલ. તમને એકલા એકલા લાગતું હોય તો તમે આયા જ આવી જાઓ ને. માણા અને પોતાના માણામાં ફરક પડે છે એવી બેન. પેટના જૈનાની ઓળખ કોણ પૂરી કરે? હાથમાં અંધાય
સુખેથી રહ્યો છો તો મારું પણ મન થાય ને કે હું મારા દીકરા હારે રહું. હરીને બહુ જ કીધું પણ હરી મારો હાથ સાંભળતા જ નથી. લાગે છે કે આપણાથી બહુ દૂર રહે છે. આપણો અવાજ ત્યાં સુધી પહોંચતો જ નથી. બૂમોય ટૂંકી પડે છે. માધા કાકા, તમે હમણાં જ કીધું ને કે નિવારણ હરી છે. એનો અર્થ એ કે તમને હરી પર શ્રદ્ધા તો છે જ. મને તો છે જ, પણ શ્રદ્ધાની આબરૂ રાખે તો ને. હરી આબરૂ રાખે નહીં કાકા, હરી જ આબરૂ છે. કાકા, હરી છે ને આપણી કસોટી કરે, આપણે શ્રદ્ધા નહીં મેળવાની. ધીરજ ખૂટી ગઈ છે ભગત. હરી સુધી મારો હાથ પોગતોય નથી. ખબર નહીં મારો અવાજ એના સુધી પોગતા પહેલા ક્યાં ખોવાઈ જાય છે. કાકા, તમે અમારી હારે રમો. અમે હરી હરી હાથ સાંભળો છો એવી રમત રમી રહ્યા છે. તમારો હાથ હરી સુધી પોગશે. એ છોકરાઓ, આવી મજાક ન કરતા. અમે મજાક નહોત કરતા. કાકા, તમે અમારી હારે રમો. આ ભૂંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દો. હા કાકા, રમો ને અમારી હારે. માધા કાકા, આ બે છોકરાઓ છે ને તોફાને ચડ્યા છે. હવે જ્યાં લગન તમે એમની હારે રમો નહીં ને, ત્યાં લગન ઈ તમારો શેડોય નહીં મિલે ને તમને જવાય નહીં દે. માધા કાકા, રમી લ્યો. આ મન છે ને થોડું હલકું થઈ જાય. લ્યો કાકા, આ ભૂંગાજી મહારાજ. માધા કાકા, આ ભૂંગાજી મહારાજને તમારા મોઢે પાસે રાખીને તમારી ઈચ્છા બોલવાની. લે, આ તો કાણાવાળું છે. આમાં તો પાણી ન ટકે તો મારી ઈચ્છા કેવી રીતે ટકે? બાપા કહે છે કે ઈચ્છા તો પર વગરના મનમાં રહી શકે છે. તો ભૂંગાજી મહારાજમાં હું કેમ ન રહે? હા કાકા, આ તો અવાજ બહાર જાય ઈ માટેનું કાણું છે. તમારા દાંત પડી ગયા છે ને મોઢામાં કેવું કાણું છે? એવું કાણું આ. એ ગોરા, આવી મજાક ન કરાય. સારું, નહીં કરીએ. પણ કાકા, તમે આમાંથી કઈ બોલી જુઓ. હા કાકા, બોલી જો, બોલી જો. હરી હરી, મારા દીકરા અરે મારો બેટો કરાવી દ્યો. હરી, આમ હાકી ચૂકી મૂજ વાળા, તું તેલા દાંત વાળા, મારા કાકાની ઈચ્છા પૂરી કરી દેજે. આ રમત તો મેં કોઈ દી નથી પાડી. કાકા, આ રમત અમે બનાવી છે. આ રમતનું નામ છે હરી હરી હાથ સાંભળો છો. કાકા, મેં આમાં કીધું કે અમારે હારું હારું ખાવાનું જોઈએ છે, તો મા બાપ અમારા હતું જલેબી લઈ આવ્યા. ગુરાબ, બેટા, આ તો કાગનું બેહવું ને દાળનું તૂટવું કહેવાય. માધા કાકા, તમે આમની વાતનું છે ને માઠું ન લગાડતા. આ તો બે ઘડીની ગમત કહેવાય. સારું બા, વાંધો નહીં. એ ગોરા, શુરા, આવા તોફાનો કરાય? અમે તો હરી હરી હાથ સાંભળો છો એ રમતા હતા. એમાં અમે ખોટું શું કર્યું? ખોટું જ છે. આ તમારા ભૂંગળાજી મહારાજમાંથી કઈ હાચુકલામાં હરી હુદી અવાજ ન પૂગે. બાપા કહે છે કે કોઈના હાથું હાચા હૃદયથી પ્રાર્થના કરીએ તો એ હરી સુધી ફૂગી જાય. ગોરા, મારી ઈચ્છા પૂરી થશે ને? હા, તમે ઘરે જઈને હોઈ જાઓ. તમને તમારા દીકરા હારે તો થઈ જશે. આ ભૂંગાજી મહારાજની જેમ તમારી ઈચ્છામાં કાણું નહીં પડે. હાલ સુરા, આપણે રમીએ. ભગત, આ રમતના નામ પર ગોરાને શુરાએ જે કર્યું એ હારું નથ. બિચારા માધા કાકાને તો
એમના દીકરા માટે ખોટી આશ બંધાઈને ને હવે જો માધા કાકાને એમના દીકરા હારે ભેટો નહીં થાય તો એ તો વધારે દુઃખી થઈ જાય ને હરિ ઉપરની એમની વધી ઘટી શ્રદ્ધા પણ ઓછી થઈ જાય ભગત. હરી હરી હાથ સાંભળો તમે. આ રમતનું નામ છે હરી હરી હાથ સાંભળો છો? મેં આમાં કીધું કે અમારે હારું હારું ખાવાનું જોઈએ છે, તો મા બાપ અમારા હતું જલેબી લઈ આવ્યા. તમે ઘરે જઈને હોઈ જાઓ, તમને તમારા દીકરા હારે ભેટો થઈ જશે. આ ભૂંગાજી મહારાજની જેમ તમારી ઈચ્છામાં કાળો નહીં પડે. કેટલું ભોર પણ ભર્યું છે ગોરામાં. હાથે જ હરી એનો હાથ સાંભળતો હોત તો કેટલું સારું થાત. દેવી, હું વિચારો છો આપણે માર્ગમાંથી પાછા આવ્યા છીએ. કરમ કરશું તો હરી મદદ કરશે. હાલો. ભગત, મને બહુ ચિંતા થાય છે. આ છોકરાઓએ આવી તે કેવી રમત હોધી. એટલે જ તો એમને કાચા ગળા કહેવાય. પણ ભગત, આમાં બિચારા માધા કાકા આશા બંધાઈ કે એમના દીકરા હારે ભેટો થશે, એમ જ ને. તમે ચિંતાને મેલી દો દેવી. આશા એમને હરી હારે બંધાણી છે, ચિંતા એ હરીને જ કરવા દો. હવે મનને ન મારો, હું બેયને સમજાવીશ કે આવી રમત ન રમે. બસ ભગત, આપણે કોઈને આશ બંધાવીએ ને જો ઈ પૂરી ન થાય તો મન કેટલું હેરાન થાય એની તો તમને ખબર જ છે ને. હવારની આશમાં રાત કાઢીએ ને જો સૂરજ જ ન ઉગે તો અંધારું તો મોત બની જાય ને ભગત. પણ એવું કોઈ દી બને કે સૂરજ જ ન ઉગે? પ્રભાત પડતા થોડુંક વહેલું મોડું થાય, પણ એ પડે તો ખરી જ ને. જેની જવાબદારી હરી લેશે એ હંધુ એ પૂરું કરે જ છે ને. જો તોય આ તમારા મનમાંથી આ વાત ન જાતી હોય તો હાલો આપણે માધા કાકાને જઈને સમજાવી અને એમની માફી માંગી લઈ. હા ભગત, હું પહેલા છોકરાઓને જમાડી દઉં, પછી આપણે ન્યા જતા આવીએ. હરી હરી હાથ સાંભળો છો? કેવી રમત હોતી છે. રમતે પૂજા જેવી લાગે છે. મને રમવાનું મન થઈ ગયું છે. હરી હરી હાથ સાંભળો છો? જય શ્રી કૃષ્ણ બાપા. આંધળો છો? દેખાતું નથી? આ હાઈલો આવે છે, સામું જોવાનો સમય નથી. આના કરતા મને ધક્કો મારી દેવો છો ને? કેટલું દુખ્યું મને. બુદ્ધિ જ નથી તારામાં. હું એકલો જ છું, ખબર છે તને? ઘરમાં કેટલા કામ હોય, આ હાંધું મારે એકલાને કરવાનું હોય. ખેતરે જવાનું, વાસીનું વાળવાનું, રસોઈ રાંધવાની, ઝાડને પાણી પાવાનું. હવે હું ને ફૂટની જેમ સામું જોયો છે. બુદ્ધિ જ નથી તારામાં. આ સામે જોઈશ એટલે હું માફ નહીં કરી દઈશ. હાલતી નો થા બાપા. માફ કરી દો મને બાપા, માફ કરી દો. માફ તો મેં તને ત્યારે જ કરી દીધો હતો જ્યારે તું મારા હારે ભટકાણો ને. પણ હું કરું, મનમાં એકલતા ભરી હતી, એ તને જોઈને બહાર આવી ગઈ બેટા. હવે તમારે એકલા નહીં રહેવું પડે બાપા. મારા ગગા, મારા પહેલા તું હાચીને આવી ગયો. હા બાપા, એ પણ હંમેશ માટે. હા, મારી આંખોને ભરો નતા આવતો. આજે તમારી સામે ઊભો છું, સપનું નથા. હવે તું પાછો નહીં જાય ને બેટા.
ના બાપા, જે રસ્તેથી આવ્યો એ રસ્તો જ ભૂલી ગયો છું. હવે તમારા જીવનમાં એકલતાની રાત ક્યારેય નહીં આવે. મારા દીકરા, મારા પહલા. તમે ઘરે જઈને હોઈ જાઓ. તમને તમારા દીકરા હારે ભેટ તો થઈ જશે. આ ભૂંગાજી મહારાજની જેમ તમારી ઈચ્છામાં કાળો નહીં પડે. હાલો બાપા, ક્યાં? કૃષ્ણ મંદિરે. એ મંદિરે બહેન તમે મારી બહુ વાટ જોતા હતા ને. હાલો બાપા. આકોર નહીં, આકોર. પણ બાપા, ગામનું મંદિર તો ઈકોર છે ને. હા, મંદિર એકોર છે પણ ભગવાન આકોર છે બેટા. હાલ. હાલો બાપા. ગોરા ક્યાં છે? માધા કાકા, અમે તમારી પાસે જ આવતા હતા. ગોરા, ઓ ગોરા. આવ્યો માતા કાકા. માતા કાકા, તમે ફરી હરી હરી હાથ આંબળો છો રમવા આવ્યા છો? મારા કાકા, તમારી મૂછોથી મને ગલી પચી જાય છે. પહલા, આ છે ગોરા. તમે કોણ છો? ઈ જ કે હરી પાસે વાત કરી હતી ને. ન સમજાણું? આ મારો દીકરો પહલો છે. માતા કાકા, મને હેતે ઉતારો, જલ્દી હેતે ઉતારો. એ માતા કાકાનો દીકરો આવી ગયો, આવી ગયો. હરે મારો હાથ થાંભળો. માતા કાકાનો દીકરો મળી ગયો, મળી ગયો, મળી ગયો. માતા કાકાનો દીકરો મળી ગયો, મળી ગયો, મળી ગયો. બાપા, કાકાનો દીકરો આવી ગયો. હરે સુધી મારો હાથ ભૂગી ગયો. માં, પેલી જે રમત હતી એ તોફાન નહોતું, સાચું હતું. સુરા, હરી આપણી વાત સાંભળી લીધી. ત્યજવું. હવે હું એને ભૂલી ચૂક્યો છું એમ કહીને એના જૂના વસ્ત્રોને સંઘરી રાખતા મનુષ્યો, હું તો એની સામે પણ નહીં જોઉં એમ બોલીને છુપાઈને એની તસવીર જોતા સ્વજનો, મેં તો એના ઘરનો રસ્તો જ બદલી નાખ્યો છે એમ બોલ્યા પછી એ તરફથી આવતી હવાનો સ્પર્શ કરી ખુશ થતા પ્રિયજનો બસ મનને મનાવે છે. મન બદલી નથી શકતા. જો કોઈ સંબંધ તૂટી ગયો છે તો પછી એની સાથે જોડાયેલી વાતો કે યાદોનો શું અર્થ? પણ છતાંય સંબંધ તૂટ્યા પછી એ યાદો વધારે યાદ આવે છે. એનો અર્થ જ એ કે એ સંબંધ તૂટ્યો છે પણ છૂટ્યો નથી. એ વિતાવેલા સમયને આપણે ત્યજી નથી શકતા. તો બસ આવી ક્ષણે ફરી એકવાર પ્રયત્ન કરવાનો, એ છૂટી રહેલા સંબંધને પકડવાનો, અટકી પડેલી વાતને આગળ વધારવાનો. કારણ કે જીવનમાં બહુ ઓછા સંબંધો હોય છે જે વિસરી નથી શકાતા. જે મનમાં વસી જાય છે એને જીવનમાંથી ખસવાનું કહેવું એટલે દુઃખને આમંત્રણ આપવું. જે ત્યજતા હાથ એક પણ વાર અટકે એને હાથની રેખાઓ બનાવીને રાખવું. બેટા, આ છે પરમાભા અને આ છે દેવીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભા, તમારું ખોડું તો અમારા માટે મંદિર જેવું થઈ ગયું. અને આ ગોરા છે ને, એના મોઢે સરસ્વતી માનો વાસ છે. બાપાએ મને હંધીએ વાત કરી દીધી. વાહ વાહ, હંધુય છે ને સંજોગ વસાત થયું છે. આમાં ગોરાનો કોઈ હાથ નથી. આ રમતને છે ને રમતમાં જ રહેવા દેજો. હો પરમાભા, આ રમત તો હરીની રમત છે. રમતમાં પાડેલો હાથ હરીએ રમતમાં નથી લીધો. હરી ગોરાનો હાથ સાંભળે છે એવી મને શ્રદ્ધા બેઠી છે. ના માધા કાકા, આ બનવા કાળ જ બન્યું છે. આ બેસતા જે દાળ તૂટે ને એ નબળી દાળ હોય.
મારો પહેલો છે ને આજકાલમાં આવવાનો હોત અને આજ આવી ગયો હોત તો કદાચ આ બનવાકાર બન્યું તો એ હું માની લઈશ. પણ દૂર દૂર સુધી જેના આવવાના એંધાણા નહોતા એ મારો દીકરો આ ગોરાએ હરીને હાથ કરતા જ સામે આવ્યો. તમને તો જસ લેવાની ટેવ નથી ભગત, પણ મેં જોઈ લીધું કે ગોરા છે ને એ કૃષ્ણનો સાચો ભગત છે. હરી છે ને એની વાત સાંભળે છે, હરી એનો હાથ કાને ધરે છે. પહેલા આ ગોરાના લીધે જ આપણો ભેટો થયો છે, સમજો? માધા કાકા, આ શું કરો છો પરમાપા? માધા કાકા, હરિએ તમારા હૈયાનો હાથ સાંભળ્યો છે. ગોરા તો છે ને નિમિત્ત માત્ર છે. આ જી ભાઈનું એ સંયોગ માત્ર છે. આ વાતને બહાર ન કરતા હો. તમારી શ્રદ્ધા સાચી છે અને હરિએ હાથ સાંભળ્યો ને એ સાચું છે, પણ હરિ તો હંધાઈનો હાથ સાંભળે છે ને. આ વાતને છે ને ચમત્કારના વાગા ન પહેરાવતા હો. પરમાપા તમે ચિંતા ન કરો, આ વાત છે ને આ ખોરડાની બહાર નહીં જાય. ઓહો, આ હું નવું તરકટ આવ્યું છે. ગોરા હરિહુતી હાથ પુગાડે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બગલા કાકા. કાકાને ઈ તો કયો કે મારા ભત્રીજાઓ હું રમી રહ્યા છે. માને બાપા માટલા વેચવા ગયા છે, એ આવે ત્યારે આવજો. લે, હું તો તમારી હારું રમત રમવા આવ્યો. નહીં રમાડો મને? તમારે અમારી હારે રમવું છે? લે, તો હું બોલ્યો હું. માએ ના પાડી છે ને એમની હારે વાત કરવાની. હા, તો આપણે ભૂંગાજી મહારાજ ટીમની હારે વાત કરીશું. હું રમો છો તમે? અમે હરી હરી હાથ સાંભળો છો એવી રમત રમીએ છીએ. તા કેવી રીતે રમવાનું? આ ભૂંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દેવાની ને પછી હું હરીને કહું એટલે તમારી ઈચ્છા પૂરી થઈ જાય. આ હું રમત લાવ્યા છે આ બે. હાલ જોવા તો દે શું થાય છે. સાચે એવું થાય? હા, પેલા તમે બોલીને તો જુઓ. હરી હાથ સાંભળે જ છે. એમ તો તારા હરીને કે મને માટલાની અને દીવડાની મોટી વર્દી અપાવે. એમ ન થાય, તમારે આમાં બોલવું પડે. ઓ હરી, હરી, મને માટલાની અને દીવડાની મોટી વર્દી અપાવી દો. હરી, આ ભગલા કાકાની ઈચ્છા પૂરી કરી દેજો. એમને માટલા અને દીવડા બનાવવાની મોટી વર્દી અપાવી દેજો. ભગલાભાઈ, તમે અહીંયા શું કરો છો? તમારા ઘેર તો મોટા શેઠ આવ્યા છે તમને માટલા અને દીવડાની મોટી વર્દી દેવા હાટું. અરે મારી વાત સાંભળી લીધી, અરે મારી વાત સાંભળી લીધી. ભગલા કાકાને માટલા અને દીવડા બનાવવાની મોટી વર્દી મળી ગઈ. અરે મારી વાત સાંભળી લીધી, અરે મારી વાત સાંભળી લીધી. હરે મારો હાથ સાંભળે છે, હરે મારો હાથ સાંભળે છે, હરે મારો હાથ સાંભળે છે. શેઠ, ઓ શેઠ, આ સમયસર તમારા માટલા ને દીવડા લઈ જાજો. આ હું છે કે મારી પાસે બહુ કામ છે. અરે ભૂલતા નહીં હો. આ તો રમત રમતમાં કામ થઈ ગયું. એનો અર્થ એમ કે ગોરાનો હાથ હાચે હરિયુથી પોગે છે. લે, મને માટલા ને દીવડાની વર્દીએ મળી ગઈ
ને કાવડિયાએ મળી ગયા. માનવામાં ન આવતું કે આવું કેમનું બને. મને લાગે છે કે પરમા આ જ રીતે એના ત્યાં ગ્રાહકોને ખેંચીને લઈ જતો હશે. મારે કાંક કરવું પડશે, નકર પરમા મોટો શેઠ થઈ જાય. આ હંધુએ અત્યારે વિચારવું નથી. અત્યારે તો મારી પાસે કાવડિયા છે અને જીની પાસે કાવડિયા એ જ મોટો શેઠ. બહુ દાડે લાગમાં આવ્યા છો, હવે તો મારા જીવથી જરાય અળગા નહીં કરું. જય લક્ષ્મી માતા. દાંત ઉગાડો છો, આ માણા પડે નહીં. માનો પડી તો બરાબર, પણ આ તો તમે પડ્યા ને એટલે હસવું આવ્યું. તમારે ચાલુ રાખો કૂદકા મારવાનું. એટલે બગલાભાઈ આનંદમાં જ કૂદકા મારતા હતા ને, કઈક ખરજું બરજું તો નહીં ઉપડ્યું ને? હસો હસો, હા હસો. તમે હસીને બીજા પર ખુશ થઈ શકો છો, પણ આજે હું બહુ ખુશ છું. આજે મને મોટા શેઠની મોટી વર્દી મળી છે. લે, એવો તો કેવો શેઠ હતો કે પરમાના બદલે તને વર્દી આપી, કે પછી શેઠને કાણાવાળા માટલા જોતા હતા? હે રેવા, હું કાણા માટલા નથી બનાવતો. હા રેવા, એ માટલા તો હાથ જાત બનાવે છે. તો પછી એમાં પાણી ભરીએ, પછી એ માટલા કાણા થઈ જાય. લાગે છે મારે ગોરાને કહેવું જ પડશે કે હરીને હાથ દે અને તમારા બંનેનો અવાજ હાલ્યો જાય. એમ ગોરા કહેશે ને એવું થશે ખરું? અને તમે કેદી ને ગોરા પર ભરોસો કરવા લાગ્યા? ગોરા કે ને હિંમત થાય છે. આ ગોરાએ હરીને હાથ કર્યો અને મને છે ને આ માટલાની મોટી વર્દી મળી ગઈ. અને આજે હું ખુશ છું ને એ ખાલી ને ખાલી ગોરાને લીધે. ગોરાને લીધે? લે, એવું તો શું કર્યું ગોરાએ? આ ગોરા અને સુરા છે ને એક રમત રમે છે. હરી હરી હાથ સાંભળો છો? એમાં હરીએ મારી વાત સાંભળી લીધી અને હરીએ મારી અરજ સ્વીકારી લીધી. તમે સાચું કહો છો? હું કામ ખોટું કહું? હું હાવ સાચું કહું છું. આ ગોરાને ન્યા છે ને હાસે હરી ગોરાનો હાથ સાંભળે હે? મેં જે અનુભવ્યું છે ને એ તમને કહ્યું, અને હું તો આખા ગામમાં કહેવા જવાનો છું. અને જો તમને મારી વાત પર ભરોસો ના થતો હોય ને તો જાઓ ગોરાને અહીંયા અને હરી આગળ તમારી અરજ કરો અને જુઓ પછી કેવી પૂરી થાય છે તમારા મનની ઈચ્છા. હાલો હાલો હરી હરી હાથ આંબળો છે રંગવા. હાલો હાલો. સાંભળ ને ગોરા, આ મારી વાત અહીં ભગવાન સુધી પહોંચાડી દે ને. એના તો તમારે આ રમત રમવી પડશે. હા તો કે ને, શું કરવાનું મારે? આ મને આ રમત શીખવાડી દે ને. પેલા તમે આંખો બંધ કરો. હા. હવે ભગવાનના પગે પડો. ઓ માડી રે, મારી ચોટલી કોણે ખેંચી? કોણે ખેંચી? તમારા બે માંથી કોણ હતું? ભગવાને. હે? સાક્ષાત ભગવાને મારી ચોટલી ખેંચી? તો પછી કાકા, તમારો તો બહુ સુધરી ગયો. હરીએ તમારી ચોટલી ખેંચી. પણ મારી ઈચ્છા તો કહેવાય જ નહીં ને. હવે કહેવાની છે. આ ભૂંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દો. હા. હે ભગવાન, મારા ચોરાયેલા કાવડિયા મને પાછા મળી જાય. હરી હરી હાથ સાંભળો છો? આ લખ્યા કાકાના ચોરાયેલા કાવડિયા એમને પાછા મળી જાય એવું કરો ને. અમારે પણ હરી હરી હાથ સાંભળો રમત રમવી છે. હા હા, અમને પણ રમવી છે. હા, અમારે પણ અમારી ઈચ્છા હરીને કેવી છે. હા હા, કેવી છે કેવી છે. ઘોડા, બહાર તો કેટલા બધા લોકો આવ્યા છે. અંદર લોકોને આપણી હારે રમત રમવી છે. આખું ગામ આપણી હારે રમત રમશે, મજા આવશે. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.
શ્રદ્ધા દીવા જેવી હોય છે, જે અંધકારમાં આશાનું કિરણ બનીને જીવે છે. સૂરજ આવે ત્યાં સુધીનો સમય સાચવી આપે છે. પણ અત્યારે મને ડર લાગી રહ્યો છે નાથ. શેનો? ગોરાએ નિર્દોષ ભાવે શરૂ કરેલી રમત એના અસ્તિત્વને તકલીફમાં ના મૂકી દે. નિર્દોષ ભાવે શરૂ થયેલું કોઈ પણ કાર્ય ક્યારેય કોઈને તકલીફમાં નથી મૂકતું. પણ નાથ જુઓ, લોકોની મેદની કેવી ભેગી થઈ છે. આ લોકો એની નિખાલસતાને ક્યાંક ચમત્કાર ગણશે તો શું? પણ ગોરા ક્યાં ચમત્કાર કરે છે? એ તો મારા માટેની એની શ્રદ્ધાના કારણે કરી રહ્યો છે. પણ એ લોકોનું શું જે ગોરા પર શ્રદ્ધા મૂકી રહ્યા છે? શ્રદ્ધા તો કોઈના પર પણ મૂકી શકાય, એમાં વાંધો શું છે? પણ આ શ્રદ્ધા અચાનક ઊભી થયેલી છે, જે તર્કના પાયા પર નહીં, આશ્ચર્યના શિખર પર છે. અને અચાનક ઊભી થયેલી શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ફેરવાતા સમય નથી લાગતો. તમને કેમ એવું લાગે છે કે લોકોની શ્રદ્ધા રૂપ બદલી નાખશે? કારણ કે મેં લીલાધર પર આંધળો વિશ્વાસ મૂકતા આ જ ગામ લોકોને જોયા છે, અને પછી થાપ ખાતા પણ જોયા છે. એ જ ફરક છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ઉદ્ગમ સ્થાનમાં. લીલાધરને ભૂખ હતી એટલા માટે બીજાને સંતોષ ના આપી શક્યો, પણ અહીંયા તો ગોરા પોતે જ તૃપ્ત છે, અને એ આ રમત માત્ર એના નિજાનંદ માટે રમી રહ્યો છે. એના મનમાં પાપ નહીં પણ પરોપકાર છે, અને એટલે જ આ ઘટના લીલાધરની ઘટનાથી તદ્દન વિપરીત છે. ત્યાં ડર હતો રૂકમણી, પણ અહીંયા આશા છે. આશા તૂટે તો પણ નવી આશાઓને જન્મ આપે છે. મને એવું લાગે છે કે તમે કંઈક લીલા કરવા જઈ રહ્યા છો. તમે મનુષ્ય દેહને ગોરાના માધ્યમથી કંઈ સમજાવવા જઈ રહ્યા છો. આ તો પ્રેમ છે, જે મારા કયા વગર જ તમે સમજી જાઓ છો. તો મારી સમજણનો વિસ્તાર કરો ના. આ તો કામધેનુ ગાય જેવું છે. હરી હાથ ગોરાને લીધે નહીં, આ મૂર્તિને લીધે સાંભળે છે. જો હું આ મૂર્તિ મારી હારે લઈ જાઉં તો? હરી હાથ સાંભળો છો નમઃ. ઓમ પરમભા નમઃ. ઓમ માધા કાકા નમઃ. ઓમ જીવન કાકાની ભૂરી બેશ નમઃ. જો આ મૂર્તિ મારી પાસે આવી જાય ને તો મારા મનની બધી ઈચ્છા પૂરી કરી શકું. હાલો હરી મારી હારે. હરે કૃષ્ણ. ઉભા રહ્યો. મૂર્તિ લઈને ક્યાં આવેલા? હું તો હરીને ચોરીને જાવ છો. હવે ભગવાન કોઈ તમારી ઈચ્છા પૂરી નહીં કરે. હારું છું ગોરા, આપણી આંખો ખુલી ગઈ, નહીતર આજે તો આ મૂર્તિ ગયો જ હોત. આપણા ભગવાને ચોરીને લઈ જાય તો આપણે રમત કોની હારે રમત? ના ના, મારે આ મૂર્તિ ક્યાંક હંતાડી દેવી પડશે. હરી, હવે તમારે અહીંયા જ રહેવાનું છે, હલવાનું નથી. કોઈ તમને લેવા આવે ને જો હું ના હોઉં તો જવાનું નથી. હા, સમજી ગયા ને? ગોરા, ભલે તે મૂર્તિ અહીંયા મૂકી, પણ તોય ધ્યાન તો રાખવું જ પડશે ને. નહીં તો અહીંયાથી કોઈ લઈ જશે તો? હું એમનું ધ્યાન રાખીશ, કોઈને નહીં ગણવા દઉં મારા હરીને. હવે તો હરી સમજી ગયા છે, હલશે નહીં. હે ને હરી? તમને આ રમત રમવાની મજા આવે છે ને?
તમે ચિંતા ન કરો, હું તમારી હારે રોજ આ રમત રમીશ. તમને કોઈ દી એકલા નહીં પડવા દઉં. સુરા, તું આ મોઢું ચડાવીને હું કેમ ઊભો છે? હું તારાથી રિસાઈ ગયો છું. મેં શું કર્યું? મેં ભગવાનની મૂર્તિ આમ કી એટલે તું રિસાયો છે મારાથી? ના, તો હું થયું છે બોલ ને. તે હંધાઈ લોકોનું નામ લીધું પણ તે મારું નામ ન લીધું. બસ આટલી વાત? હું હમણાં તારું નામ લઉં. બસ હવે સાંભળ. ઓમ સુરાય નમઃ. ઓમ ગોરાય નમઃ. ગોરા, સ્વીકાર. તમે જેવા છો એવા જ્યારે તમને કોઈ સ્વીકારે એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય. કેવી રીતે? તમે જ વિચારી જુઓ. તમે કોઈનાથી રિસાયા છો અને એ તમને મનાવવા ન આવે તો તમને ગુસ્સો આવે, પણ જ્યારે તમને એ મનાવવા નથી આવતું પણ એના વિશે કોઈ કંઈ પણ બોલે તો તમે એ સ્વીકારી નથી શકતા અને તમે એના પક્ષમાં સામેવાળાને એવું કંઈ ન કહેવા માટે સમજાવવા લાગો છો. આનાથી ઉત્તમ સ્વીકાર ભાવ બીજો શું હોઈ શકે? જ્યારે તમારી મનગમતી વ્યક્તિ સાથે ન હોવા છતાં તમને એની એટલી ચિંતા થાય છે જેટલી ઘણીવાર સાથે રહેનારની પણ નથી થતી. આ સ્વીકાર ભાવ એટલે શુદ્ધ પ્રેમ અને ભક્તિની એ અવસ્થા જ્યાં કંઈ જ મેળવવાનું બાકી નથી રહેતું, કારણ કે તમે એ વ્યક્તિ અને સંબંધને મનથી પામી લીધો છે. એની હયાતીની સામે હૃદયમાં વસેલી એની છબીને જ તમે સતત જીવો છો. એ પાસે નથી તેમ છતાં સતત તમારી સાથે જ છે. એ સ્વીકાર ભાવ જ તમને એના જીવનનો સૌથી પ્રિય વ્યક્તિ બનાવે છે. વિચારી જોજો. બાપા જુઓ, મેં ભગવાનની મૂર્તિ આ મૂકી દીધી. હવે અહીંયા જ રહેશે, કોઈને નહીં હલાવી શકે. ગોરા, આખું ગામ ગાંડું કર્યું છે તે. તને ખબર નથી પડતી કઈ? એ તો હંધાઈ મારી હારે રમવા આયા છે. ઈ હંધાઈ રમવા હાટું ન આવ્યા, પણ તું એમની લાગણીઓની હારે રમી રહ્યો છે. એટલે આ બાર જે હંધાઈ આવ્યા છે ને એ કોક ને કોક આશ બાંધીને આવ્યા છે ને જો એમની મનોકામના પૂરી નહીં થાય ને તો કેટલો મોટો નિસાસો પડશે એમના હૃદય પર, એની તને ખબર છે? પણ એવું કામ થાય? હરે તો હંધાઈનું સાંભળે જ છે ને. ભગત, તમે જ સમજાવો ઈને. ગોરા, હરી સાંભળે એનો અર્થ એવો થોડો છે કે રાત દીની પાસે માંગવાનું. પણ જો એ હામેથી આપતો હોય તો માંગવાનું હું કામ નહીં? હરી આપણને જીવન આપ્યું છે ને એ જ સૌથી મોટી વાત છે. હરીને છે ને પૂજવાના, હરીને ભજવાના, હરીને બે હાથ જોડવાના, હાથ લંબાવાના નહીં બેટા. હું કા? આપણે માંગીને તો હરી હારે વેપાર કર્યો કહેવાય. હંધાઈ હરી હારે વેપાર કરતા જ હોય છે ને. મેં સાંભળ્યું છે કે મંદિરમાં તો હરિભાઈ કાંઈક ને કાંઈક તો માગતા જ હોય છે. પણ એ હવની રીત છે ને હરીને ભજવાની નોકી નોકી હોય છે. તું જરા વિચાર કર, હંધાઈ લોકો જો હરી પાસે કાંઈક ને કાંઈક માંગે તો હરીના માથે કેટલો ભાર વધી જાય. એટલે આપણે માંગીને છે ને હરીની ચિંતામાં વધારો નહીં કરવાનો બેટા. પણ હું મારા હાથું નથી માંગતો, બીજા હાથું માંગુ છું. પણ તારે હું કામ બીજાના હાથું માંગવાના ઉપાડા લેવા પડે? બાપા જ કહે છે કે કોઈના હાથું માંગીએ તો એ હરીનું કામ કર્યું કહેવાય. પરમા, ઓ પરમા! ભગલાભાઈ, આમ ધુઆ પુઆ થતા કેમ ના આવ્યા? તો હું કરું? આ ગોરાના લીધે મારી હાલત ખરાબ થઈ ગઈ છે. હું કર્યું મારા ગોરાએ?
આ ગોરાએ ભગવાન પાસે વાત કરીને મને માટલા અને દીવડાની બહુ મોટી વર્દી અપાવડાવી. હવે એ મોટી વર્દી મારાથી પૂરી નથી થતી, અને જો એ વર્દી હું પૂરી નહીં કરું ને તો પેલો શેઠ મને ક્યાંય નહીં મેલે. એટલે હું અટાણા ગોરાને નહીં મેલું. ખબરદાર, મારા છોકરાને હાથ પણ અડાડ્યો છે ને, તો તમે કામ કરો એટલે હંધુય થઈ જાહે. એટલે તમે કહેવા હું માંગો છો? હું કામચોર છું? કામ તો હું કરું જ છું, પણ આટલું બધું કામ મારાથી પૂરું નહીં થાય. ઈ તો તમારે કામ લેતા પહેલા વિચારવું જોઈતું હતું ને બગલાભાઈ. એ હંધુય તમારે વિચારવાની જરૂર નથી. હા ગોરા નહીં આવે ઈ તમારી હારે. તો કોણ બનાવશે મારા માટલા? હું બનાવીશ માટલા. ભગત, તમે હું કામ બનાવશો એમના માટલા? તો હું કામ ન બનાવે? આ ગોરાની ભૂલ છે તો સજા મા બાપે જ ભોગવવી પડે. ગોરાએ કોઈ ભૂલ નથી કરી અને અમને કોઈ સજા નથી મળવાની. તમારાથી કામ ન થતું હોય ને તો વર્દી પાછી દઈ દ્યો, પણ ભગત તમારા માટલા ઘડવા નહીં આવે. એમ? સારું થઈ. જુઓ, બહાર બધા ઊભા છે, અને જો કઈ આડું અવડું થયું ને તો હરી હાચવી લેશે. હાલો, હું આવું છું માટલા ઘડાવવા. પણ ભગત, હરી, હરી, હા સાંભળો છો? બાપા, ભગલા કાકાને જલ્દી માટલા બનાવી દે, એવું કાંઈક કરજો. આ સારું કામ થઈ ગયું. પરમાને મૂરખ બનાવી નાખ્યો, એને માટલા બનાવવાનું કામ સોંપી દીધું, અને એ અક્કલ મોટો કામ કરવાની હાય પાડી દીધી. હવે મારે કામે નહીં કરવું પડે અને કાવડિયાએ મળી ગયા. વાહ ભગલા વાહ! આ પૂજારી બાપા હારે રહી રહીને તારું મગજ ખાંડાની ધાર જેવું થઈ ગયું છે. અરે શ્રીમાન મહાશય પગલાભાઈ, તમે ક્યારે પધાર્યા? હમણાં જ પધાર્યો બાપા. આપે જો આ હિંચકા ઝૂલવાનો આનંદ માણી લીધો હોય તો આપની સુવાની વ્યવસ્થા માટે ગાડલું મંગાવું? ભૂલ થઈ ગઈ પૂજારી બાપા, ભૂલ થઈ ગઈ. હું આજે એટલો બધો ખુશ હતો કે ભાન જ ભૂલી ગયો. બસ કર હવે. મારા સ્થાન પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું મારા હિંચકા પર કેવી રીતે બેસી શકે મૂર્ખ? બાપા, હું કહેતો તો હું કહેતો તો ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. સમજાય છે મને, બધું જ સમજાય અને દેખાય પણ છે. માછલીને હવે પાંખો ઉગી ગઈ છે. એકવાર મને રાજપુરોહિત થઈ જવા દે, પછી જો તારી કેવી વલે કરું છું. રાજપુરોહિત બનવાનો હું તમને રસ્તો બતાવું, પણ પછી મારી વલે નહીં કરવાની. હો લો બોલો, હવે દિવાલો મને રસ્તો બતાવશે એમ? બાપા, હું મજાક નથી કરતો. રામબાણ રસ્તો છે. તમારે હાલવાનું એ નથી, અને જ્યાં પૂગવાનું હશે ને ત્યાં પૂગી જાઓ. તમારા હમ. બોલ, શું માર્ગ છે? માર્ગ છે ગોરા. શું? હા બાપા, ખાલી તમારે રાજપુરોહિત બનવાની તમારી ઈચ્છા ગોરાને કહી દેવાની. બસ પછી ગોરા એની પાસે રાખેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિના કાનમાં એ ઈચ્છા કહી દે, એટલે આમ ચપટી વગાડતા તમારી ઈચ્છા પૂરી થઈ જાય. ભાંગ પીને આવે છે તું? ભાંગ પીધા વગર મગજ ચક્રાવે ચડે એવી વાત છે ને, પણ વાત સાચી છે. ગોરાનો હાથ હરી સુધી પૂગે છે. પહેલા તો મને ભરોસો નહોતો, પણ પછી મેં ગોરા હારે મને માટલાની અને દીવડાની મોટી વર્દી અપાવી દો.
ભગલાભાઈ, તમે અહીંયા શું કરો છો? તમારા ઘેર તો મોટા શેઠ આવ્યા છે તમને માટલા ને દીવડાની મોટી વર્દી દેવા હાટું. બગલા, કોઈ સારા વૈદ પાસે જઈને તારા મગજની સારવાર કરાવ. બાપા, તમને મારી વાત પર ભરોસો કેમ નથી? તું મને એમ કે માછલી ઝાડ ઉપર ચડી શકે? ના. પક્ષીઓ માણસની જેમ બોલી શકે? ના. વૃક્ષો આકાશમાં ઉગી શકે? પણ બાપા, તમે આવા બધા હવાલો મને હું કેમ પૂછો છો? એટલા માટે કે મૂર્તિને કાનમાં કહીએ અને કૃષ્ણ સાંભળે એવું પણ ન થાય. બગલા ભટ્ટ! પણ બાપા, મેં મારી નજરે જોયેલું છે. તો એક કામ કરાવે, વૈદ પાસે જઈને તારા મગજની સાથે સાથે તારી આંખોની પણ સારવાર કરાવી લે. પણ બાપા, તમે મારી વાત સમજો. બસ, હવે વધારે મારું મગજ ખરાબ નહીં કર. ચલ નીકળ અહીંથી. પણ બાપા, હું કહ્યું ને એકવાર, નીકળ અહીંથી. છેલ્લી વાત બાપા, ગોરાએ એના ઘેર કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે. કૃષ્ણ ક્યાં સંતાઈ ગયા લાગે છે, દેખાતા ન. ભાઈબંધ, ઓ ભાઈબંધ, મારા ગોળપીછવાળા ભાઈબંધ, ક્યાં છો તમે? ભાઈબંધ, મારો હાથ આંગળો છો? ક્યાં છો તમે? બહાર આવો ને જુઓ, હું તમને મળવા આવ્યો છું. મારા હાથ છે દાદા, જડી જાય ઈ રાજા. શું થયું? હવે કૃષ્ણ કેમ નહીં આવતા હોય? હવે તો મારું હાથ સાંભળી શકે છે, તો એ કાલ નથી આવતા. લાગે છે આમ નહીં સાંભળે. મારા મૂર્તિને કાનમાં કેવું પડશે કે હરી હરી હા ધામડો છો ને? અનર્થ, અસંભવ અને અપરાધ, આ ત્રણેય અંધકારનું સર્જન ઘોરાએ કર્યું છે. જો એણે એના ઘરમાં કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી છે તો હું એ નહીં ચલાવી લઉં. એક જ ગામમાં બે કૃષ્ણ મૂર્તિ? ના ના, અશક્ય છે. જો ગોરાને ત્યાં કૃષ્ણ મૂર્તિ સ્થપાઈ હશે તો કોઈ આ મંદિરમાં નહીં આવે. મારી પ્રતિષ્ઠા જોખમાં છે. મારે આ રોકવું જ પડશે. બધાને જણાવવું પડશે કે માટીને મૂર્તિનો આકાર આપી દેવાથી એ પૂજનીય નથી બની જતી. ઘોરા, હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. યશોદાના લાલની દ્વારિકાના નાથની. હરી, ઓ હરી, કાલે રાત્રે તમે મને ઝૂંપડીમાં મળવા નહોતા આવ્યા, તો આજે આવજો. આ હું વાતો કરી રહ્યો છે ભૂંગળામાંથી? એ તમને ન કહેવાય, મારી ને હરીની વાત છે.
તે મારે છે ને સાંભળવી નથી. અને હવે બહુ થયું, તારી આ રમત બંધ કર અને જા મૂર્તિને ભંડકિયામાં જઈને મૂકી આવ. ના, આ મૂર્તિ અહીંયા જ રહેશે. મારે હજુ રમવાનું છે એની હારે. બહુ બધી વાતો એ કરવાની છે. કાંઈ નથી કરવું આપણે. ને આવી તો કઈ રમત હોય? સુરા, ત્યાં તું જઈને મૂક્યા ભંડકિયામાં. આજ લગન બે બાજતા હતા અને અટાણે બે એક થઈ ગયા. કોઈ વાંધો નહીં, તમારે બેમાંથી કોઈએ નથી મૂકવી ને મૂર્તિ, તો હું જ જઈને મૂકી આવું છું. દેવી, સારું થયું બાપા તમે આવ્યા. મને કહો ને એ મોટી ભંડાકેમાં મૂકવાનું કે છે. મેં હરીને અહીંયાથી હલવાની ના પાડી છે. મને સમજાવો ને. હાલો બાપા, આપણે આરતી કરીએ. મને ખબર છે કે કોડિયામાં ઘી નથી, પણ મૂર્તિની સામે દીવાવાળું કોડિયું ફેરવવાનું હોય તો જ એને આરતી કહેવાય. બાપા જુઓ, માં જુઓ, સુરા આંખો ખોલ. કોડિયો દીવો થઈ ગયો. વાત ઘી વગર પ્રગટી. આરતીનું અજવાળું એની મેળે થઈ ગયું. ભગત, હા હું થયું? કૃપા, હવે આ મૂર્તિ અહીંથી નહીં ખહેડાય દેવી. હરિએ હામે હાલીને આરતીનો સ્વીકાર કર્યો છે. એનો અર્થ ઈ છે કે ઈ સ્થાપિત થઈ ગયા છે અહીંયા. સાચી વાત છે બાપા. આ મૂર્તિ ભંડાકેમાં રહીને કંટાળી ગઈ હશે, એટલે હવે પાછી જવા નથી માંગતી. તો હવે આ મૂર્તિ હંમેશ માટે અહીંયા જ રહેશે. હવે એની રોજ પૂજા કરીશ, નહીં બાપા? અને હું રોજ પગે લાગવા આવીશ. હવે છેક મંદિરે નહીં જવું પડે દર્શન કરવા. લ્યો ભગત, ભજન ને ભગવાન બે એક ઠેકાણે થઈ ગયા હવે તો. ના માધા કાકા, તમારે દર્શન કરવા તો કૃષ્ણ મંદિરે જ જવું પડશે. માધા કાકા, તમને ખબર છે, તમે આખા ગામને કીધું કે હરી ખાલી મારો યાદ આંબળે છે, એટલે ઘરની બહાર હંધા લોકો ભેગા થઈ ગયા હતા. ના, મેં આ વાત કોઈને નથી કીધી હો. હા,
ઉપરથી અમને બહારથી વાત મળી એટલે અમે તમને પૂછવા આવ્યા છીએ કે આ ઉમરાની બહાર વાત ગઈ કેમની? જો તમે કોઈને વાત નથી કરી તો પછી બહાર વાત ગઈ કેમ નહીં? માં, મને તો લાગે છે કે આ ગોરા જ બધાને ત્યાં જઈને કહી આવ્યો હશે. ના માં, મેં કોઈને નથી કીધું. હું સાચું કહું છું. સવાલ એ છે કે વાત બહાર ગઈ કેમ નહીં? આ હંધી વાતોનો પવન જેવો હોય છે દેવી. ગમે એટલી દિવાલો ઊભી કરી વાત છે ને બહાર વહી જ જાય. પણ પવનને જવા હાટું તિરાડ તો જોઈએ ને ભગત. ને આ વાતની તિરાડ છે પગલાભાઈ. આળસ આ સ્વભાવ નહીં, સમયાંતરે પડી ગયેલી ટેવ છે જેને બદલી શકાય છે. આળસ એટલે કામ ના કરવાની વૃત્તિ, અને આ વૃત્તિ ધીમે ધીમે જીવન ચલાવવા માટે મનુષ્યને ગેરમાર્ગે દોરે છે. ચોરી, લૂંટફાટ અને અન્ય ટૂંકા રસ્તે ધન કમાવાની લાલસા ગરીબીનું નહીં પણ આળસનું પરિણામ છે. આળસ ફક્ત શારીરિક જ નથી હોતી, એ માનસિક પણ હોય છે. મનુષ્યને કંઈ નવું વિચારવાની વૃત્તિ નથી હોતી. જે કાર્ય ચાલે છે એ સતત ચલાવી રાખવું, કંઈ જ અલગ કરવા માટેનો પ્રયત્ન ન કરવો એ માનસિક આળસનું પ્રતીક છે. આળસ ચપળતાની દુશ્મન છે અને ચેપી રોગ પણ છે. એટલે આળસનો ત્યાગ કરી કર્મ તરફ વળવું. નહીં તો આળસ એક એવી ઉધઈ છે જે મનુષ્યના શરીરને અને મનને રોગોથી ભરી દે છે અને પીડા આપે છે. આળસુ વ્યક્તિ શ્વાસ લેતી લાશ છે, જ્યોત વિનાનો દીવો છે અને શ્રદ્ધા વિનાની ભક્તિ છે.